વિદ્યાર્થી મિત્રો, ધોરણ 12 વિષય ગુજરાતીમાં 12મું ગદ્ય સૌજન્યશીલ પ્રભાશંકર આપણે સમજી રહ્યા છીએ, જેમાં આપણે 52મું પેજ સમજી ગયા. આજે આપણે 53મું પેજ સમજીએ. તો વિદ્યાર્થી મિત્રો સૌ તમે 53મા પેજ ઉપર ધ્યાન રાખજો. ચાલો જોઈએ. એવે વખતે સત્યાગ્રહ પાછો ન ખેંચી લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. ગાંધીજીને આ વાત ખરી લાગી અને સત્યાગ્રહ પાછો ખેંચી લેવાયો. અને આ રીતે પ્રભાશંકર પટણીએ ગાંધીજીને પણ સલાહ આપી કે સત્યાગ્રહ એ સમયે તમારે સત્યાગ્રહ પાછો ખેંચી ન લેવો તે હિમાલય જેવડી ભૂલ છે. અને ગાંધીજીને આ વાત સાચી લાગી. સત્યાગ્રહ પાછો ખેંચી લીધો અને ગાંધીજી નવજીવનમાં હિમાલય જેવડી ભૂલ નામે લેખ લખ્યો. અને ગાંધીજી હિમાલય જેવડી ભૂલ નામે લેખ પણ લખ્યો. ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ. અને ઈસવીસન 1924 પછી ભાવનગર ખાતે કાઠિયાવાડ રાજકીય પરિષદ બોલાવવા હિલચાલ થઈ, એટલે પ્રવૃત્તિ ચાલી. ત્યારે શ્રી પ્રભાશંકરે ના પાડી ને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહેલું, ભાવનગરમાં હાલ બાળ મહારાજા છે. અને ત્યારે પ્રભાશંકરે ના પાડી અને ગાંધીજીને અમદાવાદમાં આશ્રમમાં કહ્યું કે ભાવનગરમાં હાલ છે બાળ મહારાજા છે. કારણ કે કૃષ્ણકુમાર સિંહજીનો જન્મ થયો હતો, નાના હતા. મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય તેમજ કૌટુંબિક સંબંધ છે. અને મહારાજાને બીજા રાજ્યો સાથે રાજકીય અને કૌટુંબિક સંબંધ છે. તે ભાવનગરને આંગણે પરિષદ મળે ને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તે રાજ્યોનો ભાવનગર સાથે સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું. અને ચોખવટ પણ કરી કે ભાવનગરને આંગણે પરિષદ મળે, સભા થાય અને પરિષદમાં બીજા રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો ભાવનગર સાથેના સંબંધ બગડે. તે માટે હું ના પાડું છું. પણ જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાના હોય ને આપ પોતે પ્રમુખ થવાના હોવ તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો. અને પ્રભાશંકર પટણીએ કીધું કે જો બીજા રાજ્યોની વિરુદ્ધમાં ઠરાવ ન કરવાનો હોય અને આ સભાના તમે પ્રમુખ થવાના હો તો ખુશીથી ભાવનગરમાં પરિષદ ભરો, મિટિંગ ભરો, સભા ભરો. હું બધી સગવડ અપાવીશ અને એ પરિષદમાં ભાવનગરની વિરુદ્ધ જેને જે કહેવું એ કહેવાની છૂટ છે. અને એ બધી સગવડ પણ અપાવીશ અને પરિષદમાં એ સભાની અંદર ભાવનગરની વિરુદ્ધ જેને જે કાંઈ કહેવું હોય એ તે કહેવાની છૂટ છે. કારણ કે સંચાલન પોતે કરતા. ગાંધીજી પાસે તે વખતે બીજા માણસો પણ હતા અને ગાંધીજી પાસે બીજા માણસો પણ હતા. ગાંધીજીએ શ્રી પ્રભાશંકરને હસીને પૂછ્યું, ધારો કે મારા પ્રમુખ પદે ત્યાં પરિષદ ભરાય અને તેમાં બીજા કોઈ રાજ્ય વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? અને ગાંધીજીએ એ પણ ચોખવટ કરી અને હસીને કહ્યું પણ ખરું કે મારા પ્રમુખ પદે ત્યાં સભા ભરાય અને ત્યાં તેના બીજા કોઈ રાજ્યો વિરુદ્ધ ઠરાવ થાય તો તમે શું કરો? શ્રી પ્રભાશંકરે હસીને કહ્યું, તો ભાવનગરની જેલ દૂધથી દોડાવીને આપને તેમાં પધરાવું અને હું આપની સામે બેસું. અને પ્રભાશંકરે પણ હસીને કહ્યું કે ભાવનગરની જેલને પહેલાં તો દૂધથી દોડાવું, કારણ કે પવિત્ર કરું, પવિત્ર આત્માને જેલમાં મોકલવા પડે તો દૂધથી દોડાવું ને એમાં આપને પધરાવું અને હું આપની સામે બેસું. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું. પરિષદ ભાવનગર ખાતે ભરાય, કોઈ અનુચિત ઠરાવ પસાર ન થયો. ગાંધીજીએ પ્રમુખ પદ સ્વીકાર્યું અને કોઈ પણ જાતનો એ વિરુદ્ધ અયોગ્ય ઠરાવ ન થયો. સભા ભરાઈ. ઈસવીસન 1924 ગાંધીજી શ્રી પ્રભાશંકરના અંગત મહેમાન તરીકે ત્રાપજમાં રહેલા. પછી 1926 ગાંધીજી છે એ પ્રભાશંકરના અંગત એટલે ખાસ મહેમાન તરીકે ત્રાપજ સ્થળનું નામ છે તો ત્યાં રહેલા. તારીખ 12/3/1930 રોજ આશ્રમેથી ગાંધીજી દાંડીકૂચ માટે નીકળ્યા. ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. અને 12મી માર્ચ 1930 દિવસ એટલે દાંડીકૂચ દિન તરીકે ઓળખાય છે. અને એ આશ્રમેથી ગાંધીજી છે દાંડીકૂચ એટલે દાંડી નામના ગામ સુધી કૂચ કરવા નીકળ્યા. ત્યારે તેમની સાથે સર પ્રભાશંકર પણ હતા. બીજી ગોળમેજી પરિષદ વખતે કોંગ્રેસ આગેવાનો તથા સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવીને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. અને બીજી ગોળમેજી પરિષદ ભરાણી ત્યારે કોંગ્રેસના આગેવાનો સરકારના સત્તાધીશોના આશ્ચર્ય વચ્ચે ગાંધીજીને સમજાવી અને શ્રી પ્રભાશંકર તેમને ઇંગ્લેન્ડ લઈ ગયેલા. શ્રી પ્રભાશંકરે એ વખતે ગાંધીજીને કહેલું, હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો હાલ સ્વાર્થથી અંધ છે. ગાંધીજીને સમજાવ્યું હતું કે હું જાણું છું કે અંગ્રેજ સત્તાધીશો છે હાલ સ્વાર્થથી અંધ છે, સ્વાર્થ પરાયણ છે.
તેથી પરિષદ સફળ નથી જવાની. તેથી પરિષદ છે, મિટિંગ છે, સફળ થવાની નથી. પણ આપનું ત્યાં જવું નિષ્ફળ નહીં થાય. પણ આપ જાઓ અને ત્યાં તમારું જવું નિષ્ફળ નહીં થાય, કારણ કે ત્યાં જવાથી ત્યાંની પ્રજા આપ વિશે કે હિન્દ વિશે ખરેખર વાકેફ થશે અને આપણી માંગણી ન્યાયપૂર્વસરની છે અને આપ વિશે કે હિન્દ વિશે ખરેખર માહિતગાર થશે અને આપણી માંગણી તો ન્યાયપૂર્વસરની એટલે ન્યાયપૂર્વકની છે એમ સમજશે અને હિન્દ માટે અનુકૂળ વાતાવરણ ઘડશે અને તમારું જવું છે એ હિન્દ માટે યોગ્ય વાતાવરણ પૂરું પાડશે. ગોળમેજી પરિષદમાં શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું. ત્યાંના એક સત્તાધારીએ શ્રી પ્રભાશંકરને કહેલું, તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારામાં વિશ્વાસ છે અને ઈચ્છે છે કે કોઈ દબાયા વગર તમે સ્વતંત્ર અભિપ્રાય આપશો. ગોળમેજી પરિષદની અંદર શ્રી પ્રભાશંકરને પણ આમંત્રણ હતું અને ત્યાંના એક સત્તાધારીએ પ્રભાશંકરને કહ્યું પણ હતું કે તમે સામાન્ય વ્યક્તિ નથી, સરકારને તમારા પર ખૂબ વિશ્વાસ છે અને એ સરકાર પણ ઈચ્છે છે કે તમે કોઈથી દબાયા વગર સ્વતંત્ર અભિપ્રાય આપશો. ઉત્તરમાં શ્રી પ્રભાશંકરે આ પ્રકારે કહેલું અને ત્યારે એ સત્તાધિકારીને જવાબ રૂપે પ્રભાશંકરે શું કહ્યું? આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. આપ જાણો છો કે કેવળ હિન્દના લાભ માટે નહીં પણ ભારોભાર બ્રિટનના અને માનવ જાતના, ખાલી હિન્દ ભારત દેશના નહીં પણ માનવ જાતના હિત માટે શ્રી ગાંધીજી વાત કરે છે, એટલે આપે ગાંધીજીને પૂરા સાંભળવા એવી મારી વિનંતી છે. અમે અમારી અંગત વાત બોલીએ છીએ જ્યારે ગાંધીજી સમગ્ર હિન્દની વાત બોલે છે. પ્રભાશંકરે કીધું કે અમે કદાચ આવશું તો અમારી વાત કરશું, પણ ગાંધીજી છે આખા ભારતની વાત કરશે. આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો જેથી સામા માણસને એમ થાય કે હું કાંઈક છું ને તેથી ગાંધીજીથી જુદા પડી નવી કે આડી વાત બોલે અને તેથી સમાધાન ન થાય. પ્રભાશંકર પટેલની બહુ તૈયાર છે. જોયું શું કીધું કે આપ બીજાઓને મોટા બનાવી પૂછો છો, તમે મને મોટા બનાવવાનું પૂછો જેથી સામા માણસને એમ થાય કે હું કંઈક છું, અભિમાન આવી જાય અને તેથી ગાંધીજીથી જુદા પડે, નવી કે આડી વાત બોલે અને સમાધાન ન થાય. ત્યારે સરકાર કહે કે તમે અંદર એક નથી ત્યાં અમે શું કરીએ? અને ત્યારે સરકાર પણ અમને કહી દે કે તમે અંદર જ એકમત સર્વાનુમત નથી તો અમે શું કરીએ? તો એવી પરિસ્થિતિમાં આપ મને ન મૂકો અને આવી પરિસ્થિતિ ઊભી થવા માટે તમે મને ન મૂકો. હું બ્રિટન તથા હિન્દ બંનેનું હિત ચાહું છું, એટલે ગાંધીજી જે કહે તેમાં મારી સંમતિ સમજશો. અને હું બ્રિટન અને હિન્દ ભારત બંનેનું હિત સમજું છું, ચાહું છું, એટલે ગાંધીજી જે કહે એમાં મારી સંમતિ જ છે એમ સમજજો. અને બ્રિટને ગાંધીજીને સાંભળવા અને બ્રિટન અંગ્રેજ સરકારે ગાંધીજીને સાંભળવા, તેના કથનને માન્યતા આપવી, તેનું જે વચન હોય એને માન્ય રાખવું, સ્વીકારવું, આપવી, તેના માન્યતા આપવી, તેમાં બ્રિટનનું હિત થશે, એમાં અંગ્રેજ સરકારનું પણ હિત થશે અને તેમજ મોભો વધશે એવી મારી માન્યતા છે અને એમાં તમારી આબરૂ, તમારી ઇજ્જત વધશે એવી મારી માન્યતા છે. શ્રી પ્રભાશંકર સમજતા હતા કે ગોળમેજી નિષ્ફળ જવાની છે અને પ્રભાશંકરને ખબર હતી કે ગોળમેજી છે એ નિષ્ફળ જવાની. ગોળમેજી એટલે મેજ ગોળાકાર ગોઠવાયેલી હોય અને તેના ઉપર સૌ પક્ષો સાથે બેસી વિચારણા કરે તેવી સભા. ગોળાકારે ગોઠવાયેલી હોય ટેબલ, એના ઉપર સૌ પક્ષો સાથે બેસી વિચારણા કરે તેવી સભા, એટલે એને કહેવાય ગોળમેજી પરિષદ અથવા ગોળમેજી સભા. નિષ્ફળ જવાની છે ખબર હતી, પણ ભારતને થોડા વર્ષોમાં સ્વતંત્રતા મળવાની જ છે. આથી ગોળમેજી પરિષદ વખતે શ્રી પ્રભાશંકરે એક બીજું કાર્ય કર્યું. પણ ભારતને થોડા વર્ષમાં સ્વતંત્રતા મળી જવાની છે આથી ગોળમેજી પરિષદ વખતે પ્રભાશંકરે બીજું કાર્ય કર્યું. શું કર્યું? ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા રહેતા નહીં, પણ શ્રી પ્રભાશંકરે ગાંધીજીને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની અને ગાંધીજી કદી ફોટો પડાવવા ઊભા ન રહી, અત્યારના જેમ રાજકારણીઓની જેમ. તો એ પણ શ્રી પ્રભાશંકરને એક વિનંતી કરી અને ગાંધીજીએ તે માની. તે એક ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બ્રિડલી પાસે ગાંધીજી નિત્ય કલાક જઈને સ્થિર ઊભા રહે અને તે ચિત્રકાર તેમનું તેલચિત્ર તૈયાર કરી આપે. અને ઇંગ્લેન્ડના નામી ચિત્રકાર સર ઓસ્વાલ્ડ બ્રિડલી પાસે ગાંધીજી એક નિત્ય કલાક જઈને સ્થિર ઊભા રહીએ અને તે ચિત્રકાર તેમનું તેલચિત્ર એટલે તેલ મિશ્રિત રંગોથી ઓઇલ પેઇન્ટિંગ તૈયાર કરી આપે. ગાંધીજીએ લાગત 8 દિવસ સુધી એ રીતે પોઝાય
અને ગાંધીજીએ લગભગ સતત 8 દિવસ સુધી આ રીતે પોઝ આપી, એટલે અપેક્ષિત સ્થિતિમાં તેઓ ઊભા રહ્યા. તે તેલચિત્ર પોતાના ખર્ચે તૈયાર કરાવી શ્રી પ્રભાશંકર હિંદ લાવેલા અને ઓઇલ પેઇન્ટિંગ તૈયાર કરાવી અને પોતાના ખર્ચ પ્રભાશંકર હિંદ લાવેલા. પણ એ પેટી ખોલાવી ન હતી, એ પેટીને ખોલાવી ન હતી જે પેટીમાં મૂક્યો હતો ફોટો. પોતાનો અંતકાળ નજીક જોઈ એમણે એ પેટી પોતાના જ્યેષ્ઠ પુત્ર શ્રી અનંતરાયને સોંપી કહ્યું. અને પ્રભાશંકરે પોતાનો અંતકાળ નજીક લાગ્યો એટલે પોતાના મોટા પુત્ર જ્યેષ્ઠ પુત્ર અનંતરાયને એ સોંપીને કહ્યું કે આમાં પૂજ્ય ગાંધીજીનું લાઈફ સાઇઝનું તૈલચિત્ર છે. આમાં આપણા પૂજ્ય મહાત્મા ગાંધીનું પૂર્ણ કદનું તૈલચિત્ર છે. તે ભારતને સ્વતંત્રતા પ્રાપ્ત થાય ત્યારે તેની વડી સભાને ભેટ આપવાનું છે. અને આ ઓઇલ પેઇન્ટિંગ, આ તેલચિત્ર ભારત સ્વતંત્રતા પ્રાપ્ત થાય ભારતને, તેની વડી ધારાસભા જે મુખ્ય પરિષદ હોય એને ભેટ આપવાનું છે. આવું એના પુત્ર જ્યેષ્ઠ પુત્રને કહ્યું. ત્યાર પછી 54મા પેજ ઉપર જોઈએ તો, અને એ રીતે ઈસવીસન 1947માં ભારતને સ્વતંત્રતા સાંપડી અને એ રીતે 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારત સ્વતંત્ર થયું. ત્યારે શ્રી અનંતરાયે તે તેલચિત્ર વડી ધારાસભામાં તારીખ 28/8/1947ના રોજ ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદના હાથે ખુલ્લું મુકાવેલું. અને ત્યારે એ અનંતરાયના મોટા પુત્ર જેણે ઓઇલ પેઇન્ટિંગ એ વડી ધારાસભાને તારીખ 28/8/1947ના રોજ ડૉક્ટર આપણા રાજેન્દ્ર પ્રસાદ વડાપ્રધાનના હાથે ખુલ્લું મુકાવેલું. આ દીર્ઘ દ્રષ્ટિવાળા લોકહિત સાધક, સમજો બરાબર વિદ્યાર્થી મિત્રો, આ પ્રભાશંકર પટણી કોણ અને કેવા ગુણોવાળા? દીર્ઘ દ્રષ્ટિ, લાંબી નજરવાળા, લોકહિત સાધક, લોકોનું હિત સાધનારા, નિષ્પૃહ, કોઈ પણ જાતની ઈચ્છા ન રાખે, નિરભિમાન, કોઈ પણ જાતનો અભિમાનને, માનસનો સ્પષ્ટ ખ્યાલ, એના મગજમાં ચોખ્ખો વિચાર અને તેમના નીચેના શબ્દોથી આવશે. તેમનું શબ્દચિત્ર ન લખવાની વાત કરતાં તેમણે કહેલું. અને એમનું જીવન ચરિત્ર ન લખવાની વાત કરતાં એમણે કહ્યું હતું. શું કહ્યું હતું? ખરી હકીકત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું જડી ગયો. ખરી સાચી વાત તો એ છે કે મહારાજા ભાવસિંહજીને હું મળી ગયો અને તેમના વિશ્વાસને લઈને મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી, અને તેમના વિશ્વાસને લીધે મારામાં જે શક્તિઓ હતી તે બહાર આવી છે. હું માનું છું કે મારા જેવા ઘણાય છે, માત્ર એને મહારાજા ભાવસિંહજી મળ્યા નથી. હું માનું છું કે મારા જેવા આ દુનિયામાં બીજા ઘણા બધા માણસો છે, પણ એને મહારાજા ભાવસિંહજી નથી મળ્યા. મને મહારાજા ભાવસિંહજી મળ્યા એટલે મારામાં જે કંઈ શક્તિઓ હતી, મારામાં જે એ શક્તિઓ બહાર આવી છે એ પ્રભાશંકર છે, બીજું કોઈ નહીં. તો આ પ્રભાશંકર પટણી વ્યક્તિ દર્શન માંથી લેવાયેલો આ પાઠ અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ. અને એ મહારાજા ભાવસિંહજી અને એ પ્રભાશંકર પટણી આપણા ભાવનગરના રાજા ભાવસિંહજી. તો વિદ્યાર્થી મિત્રો, હવે જે સ્વાધ્યાયના પ્રશ્નો છે તમે લખી લેજો, તૈયાર કરી લેજો. ઓલ ધ બેસ્ટ.